નમસ્કાર, મારું નામ મકવાણા આદિત્ય કલ્પેશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડીડી લાડાણી વિદ્યાલય છે. મારા માર્ગદર્શક શિક્ષકનું નામ સગારકર યોગેશભાઈ અને મારા પ્રાઇમરી શિક્ષકનું નામ ઉર્જાબેન હિંડોચા છે. મારા પ્રોજેક્ટનું નામ કચરાથી કમ્પોસ્ટ સુધી. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે ઘરમાંથી નીકળતો જૈવિક અને ભીનો કચરો કે જેનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને તેમાંથી કમ્પોસ્ટ તૈયાર કરી શકાય. અને આ કમ્પોસ્ટથી આપણે જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન કરી શકીએ છીએ. હવે આ પ્રોજેક્ટમાં કચરાથી કમ્પોસ્ટ કેવી રીતે બનશે તે હું તમને વિગતવાર ચર્ચા કરું. હવે અપાર્ટમેન્ટ કે ઘરની નીચે એક ત્રિખાડા સિસ્ટમ બેસાડવામાં આવશે અને આ ત્રિખાડા સિસ્ટમ એ પાઇપો દ્વારા અપાર્ટમેન્ટના દરેક બ્લોકથી જોડાયેલી હશે. હવે દરેક બ્લોકના લોકો તેમના ઘરમાંથી નીકળતા જૈવિક કે ભીના કચરાને પાઇપમાં દાખલ કરશે અને આ કચરો એ પાઇપ દ્વારા ખાડામાં પ્રવેશશે. હવે ખાડામાં થોડી માત્રામાં માટી અને પાણી રાખવું આવશ્યક છે. હવે ખાડો પૂરો ભરાયા બાદ તેમાં એવી સિસ્ટમ હશે કે જેથી તેમાં રહેલું ટર્બાઇન ફરશે અને કચરો મિક્સ થઈ જશે. અને આ પ્રોસેસ એ 2 થી 3 મહિના લાંબી છે. હવે 2 થી 3 મહિના બાદ કચરામાંથી કમ્પોસ્ટ તૈયાર થશે અને આ કમ્પોસ્ટ હવે ખેતી માટે આવશ્યક છે. આ કમ્પોસ્ટથી આપણે અપાર્ટમેન્ટના મેનેજમેન્ટ કે અન્ય કોઈ વસ્તુ માટે વળતર મેળવી શકાય. અને હવે છેવટે તેમાં ફક્ત કમ્પોસ્ટ જ નહીં પણ તે ખાડામાં એક વાયુ પણ ઉત્પન્ન થશે અને આ વાયુ એ બળતણ માટે ઉપયોગી છે. આભાર.